ગ્રામ સભા એટલે શું? તો કે એક છે લોકસભા, એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા. દેશની સરકાર એટલે લોકસભા, જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય. રાજ્યની સરકાર એટલે વિધાનસભા, જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય. તો ગામની સરકાર કઈ? ગામની સરકાર એટલે ગ્રામ સભા. જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામ સભામાં ગામનો સભ્ય હોય, લોકસભામાં સાંસદ સભ્ય હોય. તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સભામાં મળેલી છે. વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામ સભામાં મળેલી છે. ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો? ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ, નાળાઓ, પુલિયાઓ, ગામનું સ્મશાન, ગામની આંગણવાડી, ગામનો પાણીનો સંપ, પાણીની ટાંકી, ગામની સરકારી શાળા, ગામમાં દવાખાનું હોય તો દવાખાનું, ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર, ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ, ધારદાર અને બેધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે. પણ ગામના સભ્યને ખબર હોય તો ને. ગુજરાતની સરકારે 8 ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના 5મા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યોને જાણ કરવી. મને તો આજે જાણ નથી. આજે 1 મિનિટ, આજે 13મી તારીખ છે.